જૂનાગઢના દોલતપરા જીઆઈડીસી પાસે ખરાબ રસ્તામાં બાઇક પડતા બાઇક ચાલકે વોર્ડ ઇજનેર, વોર્ડ એસઆઈ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ડિવિઝન પોલીસમાં અરજી કરાવી હતી। મહાનગરપાલિકાની બેદરકારીને કારણે લોકો પરેશાન થાય છે તેમજ હવામાન વિભાગે અગાઉથી ભારે વરસાદની આગાહી આપેલ હોય પરંતુ મહાનગરપાલિકા દ્વારા રસ્તો રિપેર કરવાની કોઈ પણ કામગીરી ન કરાઈ હોવાનો દાવો સાજિદ હાલાએ કર્યો હતો। મારું નામ સાજિદ મોહમ્મદ હુસૈન હાલા છે। કાલે 27 તારીખે સાંજના 4:45 થી 5ની અરસાની અંદર હું દોલતપરા મેન રોડ ઉપર મારી ટુ વ્હીલ લઈને જતો હતો। ચાલુ વરસાદના અંદર ચાલુ વરસાદે રોડ પર પાણી વહેતું હતું ને એ નવો જે આજે 4 થી 5 મહિના પહેલાં જે રોડ બન્યો છે એ રોડ ઉપર એટલો ઊંડો ખાડો હતો કે મારી આખી ટુ વ્હીલ અંદર ગરી ગઈ। ગાડીમાં બહુ મોટું નુકસાન થયું છે અને મને હાથ, પગ અને છાતીના ભાગે મૂંઢમાર લાગી છે। એ આના વિરુદ્ધમાં મેં આઝાદ ચોક એક ડિવિઝનની અંદર મેં વોર્ડના એન્જિનિયરશ્રી, વોર્ડના એએસઆઈ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અરજી આપી છે કે આજે 18 તારીખથી હવામાન ખાતાએ અતિથી ભારે વરસાદની આગાહી આપી હતી। 25 થી 28 તારીખની આગાહી આપ્યા છતાંય આ એન્જિનિયરોએ, એએસઆઈએ મેન જે રોડ ગામનું છે એના ઉપર કોઈ ધ્યાન દીધું નહીં ને માણસોને મરવા માટે મૂકી દીધું છે। શું કોઈ જાનહાનિ થાય પછી આ લોકો ખાડાબુરોનું કામ કરશે? એટલે આના વિરુદ્ધ મેં કાલે અરજી આપી છે અને આજે હું આ ત્રણેય વિરુદ્ધ હું એફઆઈઆર દાખલ કરાવવાનો છું।